ગુજરાત સરકાર અને જીઈબીના અધિકારીઓ, જેટકોના તમામ અધિકારીઓ અને જે તે વિભાગના ઉર્જા મંત્રાલયને વિનંતી કરું છું કે અમારા વાવ તાલુકાના તીથગામના જે 24 ગામો છે એને થરાદ તાલુકામાં જીઈબીમાં જે બોર્ડર પર બની રહ્યું છે ત્યાં સબ ડિવિઝનમાં લઈ જવાની હિલચાલ ચાલી રહી છે. એટલે તંત્રને અને સરકારને વિનંતી કરું છું કે વાવ તાલુકાના છેવાડાના ગામો અહીં 40 કિલોમીટર થાય, અમારું ત્યાંનું સબ ડિવિઝન વાવમાં છે, તો તમે વાવ તાલુકાના ગામોને થરાદમાં કેમ લાવીને ખેડૂતોને પરેશાન કરવાનું કામ કરી રહ્યા છો? મહેરબાની કરીને વાવ તાલુકાના 24 ગામોને એ થરાદ સબ ડિવિઝનમાં લાવવાનું જે કાર્ય જે લોકો કરી રહ્યા છે એમને વિનંતી કરું છું કે આપ જો આવું કૃત્ય કરશો તો ખેડૂતો માટે જીવવાનું છે, મરવાનું છે. ખેડૂતો માટે જો આવું કૃત્ય થશે અને જો વાવ તાલુકાના 24 ગામોને થરાદના બુઢરપુર જે સબ ડિવિઝન બની રહ્યું છે એમાં જો લાવશો તો આંદોલન થશે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને હિંસક આંદોલન થશે. તો પણ એ જેટકોની જવાબદારી રહેશે. વિનંતી કરું છું તંત્રને કે અમારા વાવના તાલુકાના 24 ગામોના ખેડૂતોને પરેશાન કરીને 40 કિલોમીટર ધક્કા ખવડાવી અને તમારી નિયત શું છે? તમે શું માત્ર ને માત્ર ખેડૂત વિરોધી છો? વાવ ત્યાંથી 15 કિલોમીટર થાય છે અને થરાદમાં તમારે 30 કિલોમીટર સુધી લાવવા માટે પરેશાન કરવાનું કાર્ય કેમ કરો છો? આવું ક્યારે પણ ખેડૂતો સહન નહીં કરે. અને જો તમે 24 ગામોને થરાદ સબ ડિવિઝનમાં લાવવા માંગતા હો, વાવ ન રાખવા માંગતા હો, તો આંદોલન થશે અને આંદોલન જો ગંભીર રૂપ લેશે તો સમગ્ર જવાબદારી જેટકોની રહેશે.